પિલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવમાં તાપી જિલ્લાના કલેક્ટર વિપિન ગર્ગે નાના બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો। ત્યારબાદ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને બાદબાકીના દાખલા બોર્ડ પર લખીને ગણવા કહ્યા હતા, પરંતુ દાખલા નહીં આવડતા બોર્ડ પર લખીને શીખવ્યા હતા। શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવમાં તાપી જિલ્લાના કલેક્ટર વિપિન ગર્ગે પિલાડ બુહારી ગામમાં નાના બાળકોને પ્રવેશ કરાવ્યા હતા। ત્યારબાદ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને બાદબાકીના દાખલા બોર્ડ પર લખીને ગણવા કહ્યા હતા, પરંતુ દાખલા નહીં આવડતા બોર્ડ પર ગણીને શીખવ્યા હતા। વિદ્યાર્થીઓને દાખલા આવડતા નહીં હોવાથી કલેક્ટરે શિક્ષકોને ઠપકો આપ્યો હતો। ગ્રામજનો અને ઉપસ્થિત અધિકારીઓ અચંબિત થઈ ગયા હતા। તાપી જિલ્લાના કલેક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે આપણે ભણવું છે અને ભણવા માટે શાળામાં દરરોજ આવવાનું છે। આપણી શાળા બી ગ્રેડમાં આવે છે, હજુ પણ શૈક્ષણિક સ્તર સુધારવાની જરૂર છે। ગુણોત્તરના પરિણામ જોતા હતા અને બહુ સારી પરિસ્થિતિ શાળાની નથી। બી ગ્રેડમાં શાળા આવે છે અને બી ગ્રેડમાં પણ જે અધ્યયન અને અધ્યાપન છે એમાં પણ એકમ કસોટી, સત્રાંશ કસોટી એમાં જે શાળાનું પરિણામ છે બહુ નબળું છે। તો એ શાળાના શિક્ષકોને પ્રયત્ન કરવું છે કે કઈ રીતે જે શાળાના વિદ્યાર્થીઓ ફક્ત ભણવા જ નહીં આવે, ભણીને કરવું શીખે। વાંચન લેખન ગણનમાં પણ નબળાઈ છે। એકમ કસોટીઓનો જે પરિણામ છે આવે છે કે ભાઈ જે વાલીઓ છે એને બતાવવામાં નથી આવતા। તો કઈ રીતે બાળકો શીખશે એ માટે શિક્ષકો અને વાલીઓ બંનેના પ્રયત્ન કરવું પડે। ચાહે વાલીઓ અનપઢ હોય, ખેતરમાં જતા હોય, એક મજૂરી કરતા હોય કે બિલકુલ ભણેલા ગણેલા ના હોય, તો પણ જ્યારે બાળક શાળામાંથી પરત આવે તો એને પૂછવું તો છે કે ભાઈ આજે શું ભણાવ્યો, શું શીખ્યો। એમાં તો કોઈ ભણવા ગણવાની જરૂર નથી। બાળકો શાળામાં રેગ્યુલર આવે એ જોવાની વાલીઓની પણ ફરજ છે। બાળકોએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું। પિલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશો સમયે કલેક્ટર શૈક્ષણિક સ્તર સુધારવાની જરૂરિયાત છે જણાવતા ગ્રામજનોએ તાત્કાલિક શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે શિક્ષણના મુદ્દે ખાસ ગ્રામસભા બોલાવવાનું નક્કી કર્યું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।